ભારતમાં વિશ્વનું સૌથી વધુ ઊંચાઈ ઉપરનું એટલે કે હાઈએસ્ટ અલ્ટિટ્યુડ ઉપરનું એરબેઝ બન્યું છે મુદ ન્યોમા એરબેઝ. લદ્દાખના ન્યોમામાં 13,700 ફૂટની ઊંચાઈ ઉપર અને ચીનથી માત્ર 23 કિલોમીટર દૂર એટલે કે LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની એકદમ નજીક આપણા ભારતીય વાયુસેનાના ચીફ એપી સિંહ દ્વારા 12 નવેમ્બરના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ત્યાં C-130J સ્પેશિયલ ઓપરેશનલ એરક્રાફ્ટનું સૌપ્રથમ ઉતરાણ કરવામાં આવ્યું. તો ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત આ ચોથું એરબેઝ હશે લદ્દાખમાં. લેહ, કારગિલ અને થોઈસે બાદ આ મુદ ન્યોમા અહીંયા રફેલ, સુખોઈ, આ C-130J અને C-17 ગ્લોબ માસ્ટર જેવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને આ એરબેઝ હોસ્ટ કરી શકશે. અહીંયા બીજા બે સ્પેશિયલ લેન્ડિંગ ગ્રાઉન્ડ પણ આવેલા છે, ALG દૌલત બેગ ઓલ્ડી અને ફુકચે. દૌલત બેગ ઓલ્ડી તો આ આપણા મુદ ન્યોમા કરતા પણ વધુ 3000 ફૂટની ઊંચાઈ ઉપર છે, એટલે કે 16,700 ફૂટની ઊંચાઈ ઉપર, પણ ત્યાં હજી જેટ ઓપરેટ નથી કરી શકાતા. જેટ ઓપરેટ કરવા માટે તેને અપગ્રેડ કરવા પડે છે. જે રીતે આ મુદ ન્યોમાને પણ આપણા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સપ્ટેમ્બર 2023 થી અપગ્રેડ કરીને ત્યાં આ 2.7 થી 3 કિલોમીટર જેટલી પટ્ટી બનાવવામાં આવી છે, જેના ઉપર જેટ લેન્ડ અને ટેક ઓફ કરી શકે છે. તો ભારતીય વાયુસેનાના સમગ્ર ભારતમાં 60 થી વધુ એરબેઝ છે અને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું જે એરબેઝ છે એ ક્યાં આવેલું છે અને એનું નામ શું છે. આવી રસપ્રદ માહિતી માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરણને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.